વાઘ ઉપાડ્યું છે ને જો ભાઈ ખાકી બતાવે તો હે ને આપણે કાંટા બાટા ભાંગી નાખ્યા ખાગાના અને આ ખાગા છે ને ભાઈ બધા કાઢિયા ખાગા તો એટલે કઈ કાઢિયા ખાગા એવા છે પતવા જાય છે તો અમારે ખુશીભાઈ ખાકો કરી દીધો હોય પકાવતા થાય છે ઓલી બાજુ જય માતા જય દ્વારકાધીશ. આપણે છે ને ભાઈ ફિશિંગમાં નીકળી ગયા છીએ અને અત્યારે તો છે ને આપણે મસ્ત મજાનો નાસ્તો બને છે ને આપણે છે ને ભાઈ ગુજલા ફૂકેલા છે 2-3 દિવસથી તો કેટલા ફૂકાણા હું તમને બતાવી દઉં. આ અહીંયા છે ને થોડી કેટલી માદળી ફૂકેલી છે, આ માદળી કહેવામાં આવે અને જો આ રીતના કંઈક ગુજલા ફૂકાઈ જાય મસ્ત મસ્ત. એ હાવ તો નથી ફૂકાણા, એ ફૂકાય છે તો આપણે આને 1-2 દિવસ રહેવા દેવું ને તો હાવ ફૂકાઈ જાય. અને ભાઈ એમ તો મસ્ત મજાની ચા બનાવે છે મમ્મી. આપણી તો મસ્ત મજાની ચા બની ગઈ છે અને આપણે તો ગાંઠિયા છે તો ચાલો અમે બધા ફટાફટ નાસ્તો કરી લઈએ ભાઈ. જો મારો નાસ્તો કરવા બેસી ગયા છે. સેદલબેન નો છે ને ભાઈ વિડીયો કોલ આવેલો સેદલબેન નો કે નાસ્તો કરવા બોલાવ્યા છે. હાલો તો ફેમિલી બધા નાસ્તો કરી લઈએ. તો ફેમિલી અહીંયા છે ને એક ટાપુ છે મસ્ત મજાનું. તો તમારે છે ને આ ટાપુ પર જવું હોય ને તો આપણે છે ને ભાઈ આ બોટનો સહારો લેવો પડે. જુઓ તમે આ બોટ આવી છે અને અહીંયા જવું હોય ને તો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ફેમિલી. અહીં તમને ઉપર છે ને આ દેખાતું છે જો સપ્પરની ઉપર દેખાય ના છે ને મંદિર છે મસ્ત મજાનું. અને આજમાં છે ને વાતાવરણ તમે જુઓ ફેમિલી કેવું વાતાવરણ છે. જો આવું કંઈક વાતાવરણ છે, વાદળા થઈ જશે આજમાં. અને ભાઈ આમ જો આપણી બોટ ભાગી છે હવે તો ચાલો ફેમિલી આપણે પણ જઈએ ફેમિલી. જો આવડા ભાઈ અહીંયા વાઘ ઉપાડ્યું છે ને જો ભાઈ ખાકી બતાવે જો આવા માછલા આવડા ભાઈ બતાવે છે અને આ રીતનો કંઈક નજારો છે ભાઈ, કંઈક ઘટે નહીં આવો. અને આપણે જવાનું છે ભાઈ વાઘું મેકવા માટે. તો ફેમિલી અત્યારે તો છે ને આપણે વાઘું એક ઉપાડી લીધું છે અને વાતાવરણ જોવો તમે હાવ એટલે હાવ ખરાબ થઈ ગયું એટલે માલમાં કાંઈ આવ્યું નથી. ખાલી 2 થી 3 ખાગી આવ્યું હું તમને બતાવું ફેમિલી. તમે આ રીતના કંઈક ખાગા છે મસ્ત મજાના, કાંઈ ઘટે નહીં હોય બાકી નેક્સ્ટ લેવલના હે પેલી. અત્યારે તો હે ને 2 વાગી જાય એટલે આપણે મસ્ત મજાનું ભાઈ જમવાનું પણ બનાવવાનું છે. કાંઈ ઘટે નહીં એવા ખાકા હે જોઈ લો. એક ના હે 2 અહીંયા પીડ્યા હે. આનું અમારે બનાવવું છે અત્યારે જમવાનું તો અલ્યો કુરજી ભાઈ આનું બનાવી નાખો આપણે. તો જો આ ખાકો હે જીવતે એનું બનાવવાનું છે આપણે શાક. શું કેવું બનાવવું ને કુરજી ભાઈ? બનાવી નાખીએ. હાલો તો ફેમિલી આનું શાક બનાવી નાખીએ અમે. આ બે નાનો ખાકો હે તમે જોઈ શકો અને આના કાંટા પટાથી કાપવાનું કામ બાકી તો ચાલો હું કામ કરી નાખું ફેમિલી. અત્યારે જો આપણું જમવાનું બનવા માંડ્યું મસ્ત મજાનું, એ પણ દરિયાની અંદર જુઓ તમે મસ્ત મજાનું જમવાનું બને છે આપણું. અને કટિંગ કેવું કર્યું હું તમને બતાવું હમણાં. જો આવું કંઈક કટિંગ કર્યું છે મસ્ત મજાનું. જો ડુંગળી પાકી અને ખાકાનું કટિંગ કર્યું છે 1 નંબર અમારા કુરજીભાઈ. ચાલો આપણે શાકભાગ બનાવી નાખીએ. તો ગ્રેવી પાકી ગઈ છે અને હવે છે ને આપણે શાક નાખી દઈએ ભાઈ. મસ્ત મજાનું શાક નાખી દીધું છે જુઓ તમે. તો હવે છે ને આપણે શાક પકાવવાનું છે. ગેસ ઉપર શાક બને ને એટલે કઈ વાર જ ન લાગે. આ રીતનું ભાઈ શાક પાકે છે કંઈક. ચાલો પકવી નાખીએ પછી હું તમને શાક બતાવું કેવું બીનું એમ. આવડા બધા જો બેઠા છે અરે આવડા ખલાસી છે તો આવડા ખલાસી નામ છે ભાઈ મુકેશભાઈ બેઠા છે મસ્ત મજાના. તો આપણે છે ને શાક બનાવી નાખીએ. ચાલો ફેમિલી જો તમે આપણું શાક પાકીને થઈ ગયું છે રેડી. તો આવું કંઈક કમ્પ્લીટ બનાવી નાખ્યું છે અને જો આપણે પાણા પણ રેડી કરી નાખ્યા છે. તો હવે આપણે છે ને ખાણામાં રોટલા લીધી વાટે બેઠા. આ ભાઈ અહીં બેઠા બધા વાટે બેઠા છે. તો જો ભાઈ ખાણા ખાવા માંડ્યા છે. લાઈક નથી આવતું ભાઈ ગરીબ છે ને મોજામાં વધારે છે એટલે આપણી બોટ બેગ વધારે આમ હલ્લે છે. અને આપણે ગુમલા તો કહેવાય બામટા થઈ જાય એમ કે અમારે. તો જો ફેમિલી આવું કંઈક શાક બની ગયું છે અને આપણે બધા જમવા બેસી ગયા છે. જો એ બધા જમવા બેસી ગયા તો ચાલો ફેમિલી આપણે બધા જમી લઈએ હવે. કેમ હાલો તો બધા જમી લઈએ.
તો ફેમિલી અત્યારે છે ને ભાઈ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને અત્યારે છે ને આપણે વાઘો ઉપાડ્યો હોય તો ભાઈ માછલા આવ્યા છે અત્યારે તો રાતના તો આવા કંઈક માછલા બતાવે હું તમને બતાવું અને ભાઈ જો રાતના કંઈક આવા કંઈક માછલા બતાવે આ બધા માછલા એને ખાગા માછલા છે અને ખાગા કહેવામાં આવે અને આપણે દિવસનું પાણીનું ફેમિલી 3 ખાગે એવી હતી તો આજ રાતની છે ને 20 તારીખ થઈ જાય એવું છે જુઓ તમે આવા મસ્ત મસ્ત ખાગા છે કઈ ઘટે નહીં એવા જોરદાર મારી જોરદાર આ મૂછીવાળા ખાગા આવે બોલો તમને એમ થતું હોય કે અમે રાતે શું કરતા છીએ પણ ફેમિલી અમે રાતે પણ આવું કામ કરતા હોય તો આ રીતની આપણી કંઈક બોટ અત્યારે બતાવી છે અને અમારા કુરજીભાઈ તો કંઈક કામ કરે છે જોઈ શકો તો ચાલો અમે આ ફટાફટ કામ પતાવી દઈએ ભાઈ તો મસ્ત મજાના ખાગા છે જો ભાઈ આવા ખાગા છે કાંઈ ઘટે નહીં એવા છે ખાવા હોય ને ભાઈ કમેન્ટ કરી દેજો હા મસ્ત મજાની કમેન્ટ કરી દેજો એટલે આપણે ખાગાનો કંઈક કોન્ટેક્ટ કરાવીશું હાલો ને જોયું જાય તો અત્યારે તો પહેલાં કામ કરી નાખીએ પછી મળીએ હાલો તો ફેમિલી અત્યારે છે ને આપણે થોડુંક કામ હતું એ પતાવી દીધું હોય અને જો અત્યારે આપણે સુકલ ગુમલાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો જો અત્યારે અમે બધા છે ને જમવા બેસી જશે મસ્ત મજાના ઠંડી વધારે આજમાં તો ચાલો ફેમિલી આપણે બધા જમી લઈએ તમારે જમવું તો આવો ભાઈ સુકલ ગુમલાનું શાક છે ચાલો તો બધા જમી લઈએ હવે તો ફેમિલી અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભેગા ગુડ મોર્નિંગમાં છે ને આપણે હેરાન થઈ ગયા છીએ તો થોડાક માછલા તો આવ્યા છે ખાધા ને એવું તો આ બધું અમારું ઘૂસવાઈ ગયું તમે જોઈ શકો વાકડું બધું હાવ તૂટી ગયું છે અને માછલા તો ઘણા બધા આવ્યા નાખેલા છે તમને બતાવી દો જો ફેમિલી આ રીતે માછલા આવેલા છે બધા નોખા છે તમે જો ઓહો ભાઈ માછલા તો ચાલો અમે પેલા માછલા કઢવી લઈએ અને આ કામ બધું ફટાફટ કરીએ અમે આજમાં છે ને હાવ એટલે હાવ હેરાન થઈ ગયા હા કોટલીભાઈ અને આપણે હોય ને બાયલો છેડો ગોતવા જાય છીએ તો અમારે કોટલીભાઈ ખાકો કાઢી દીધો હોય પકાવતા થાય છે ઓલી બાજુ તો હાલો કામ ફટાફટ પતાવીએ પછી મળીએ તો ભાઈ અત્યારે તો છે ને આપણે કાંટા બાટા ભાંગી નાખ્યા ખાગાના અને આ ખાગા છે ને ભાઈ બધા કાટિયા ખાગા તો એટલે કંઈક કાટિયા ખાગા એવા છે અને આજમાં અમારું વાકું બાકું બધું તૂટી ગયું હું તમને બતાવું તો ભાઈ આમ જુઓ હાવ આજમાં ગોટિયું કરી દીધું આમ જુઓ તો આ રીતનું અમારું વાકું કરી દીધું છે આ તો અમારા પૂરજીભાઈ કહે છે કે નંગ ખાવું તો આવો એમ ને આમ જો ભાઈ તમને એમ થતું હોય કે આમ બધું સારું હોય પણ આમ બધું અમારે હેરાન થઈ ગયા આજમાં ભાઈ બધું તૂટી ગયું આજમાં ઘણું બધું નુકસાન પણ થયું છે તો માલ પણ થોડોક આવી ગયો એટલે વાંધો છે આ બાજુ પણ થોડોક એવો પીડ્યો છે તમને બતાતો હોય છે તો આ રીતનું હે ભાઈ અને વાસડો ઉડે છે કાકુરજી ભાઈ તો ફેમિલી આ રીતનો માલ હે ઓહો ભાઈ આમ તો પાણી ઉડે ભાઈ તો ફેમિલી જો આપણે બંદરમાં આવી ગયા છીએ અને આપણે જેટલો માલ હતો ને એ બધો થોડોક ખાલી કરી નાખ્યો હોય લવજીભાઈ જો અહીંયા લીન જાય કાંઠે દેખાતા છે તમને અને આ રામજીભાઈની પણ કાંઠે પોગી જાય અને અમારા કુરજીભાઈ કંઈક પ્રયોગ કરવાનો શું કરવાનું છે કરો તો ફોન ધો હાલો તો ફટાફટ ધોઈ નાખો આમ જો ઇન્સ્ટાગ્રામ ચાલુ રાખો તો ઇન્સ્ટાગ્રામ ચાલુ છે જો હજી ચાલુ છે ફોન કયો છે બતાવી ગયો હા ફેર તો ફેમિલી આ છે મોટારોલાનો ફોન બધા લ્યો ને તો આવો વોટરપ્રૂફ લેવો કેમ કે અમારે દરિયાવાળાને છે ને ભાઈ આવા જ ફોન પોહાય કાં કેમ કે અમારે છે ને હાલતા પલાળવાના થાય ભાઈ એટલે અમારે એવા ફોન હોય ને તો જ પોહાય તો ચાલો અહીં છે રત્નેશ્વર મહાદેવનું મંદિર તો બધાએ રત્નેશ્વર મહાદેવના દર્શન પણ કરી લેજો અમે હેરાન છે ને ભાઈ એટલા કોઈ દિવસ હેરાન નથી થયા ભાઈ આજ એવા હેરાન છે કે અમે સવારમાં છે ને અમારે ગુડ મોર્નિંગ છે ને એ ભેગા જ અમે હેરાન થઈ ગયા જેવા વાઘ ઉપાડવા ગયા એવો ભેગો જ વાઘો તૂટી ગયેલો એવો ભાઈ તોય પણ કાંઈ વાંધો નહીં ભાઈ કારક તો આવી કષ્ટી પડે જ તે હંધાઈને જીવનની અંદર આવું થાય પણ મૂંઝાવાનું ને ભાઈ હિંમત રાખવાની અને આપણા કામ પર ફોકસ રાખવાનું અને મહેનત કરતી રહેવાની એટલે આપણને થોડા ઘણા માછલા મળતા રહે અને બીજું કંઈ તો નથી કેવું જો સેદલબેનની ચેનલ પણ બની ગઈ છે એમાં કાલમાં વિડીયો પણ આવી જાય તો જોવાનું કોઈ ભૂલતા નહીં અને આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈને મળી હવે એક નવા વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય